શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરમાં એક એવી શક્તિ છે જે કોઈ વિજ્ઞાનના લોજિકથી પણ વધારે શક્તિશાળી છે? એક એવી અદૃશ્ય દિવ્ય શક્તિ જે તમારા જીવનમાં આવનારા સંકટોને આવતા પહેલો જ ઓળખી લે છે અને એક ઢાલ બનીને તમારા વંશનું રક્ષણ કરે છે. મિત્રો, આ કોઈ કલ્પના નથી, આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ છે કુળદેવીની શક્તિ. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે, શું આપણે તેમને સાચી રીતે પૂજીએ છીએ કે પછી ફક્ત પેઢીઓથી ચાલતા આવેલા રિવાજો પૂરા કરીએ છીએ? શું માત્ર ફોટો રાખવો પૂરતો છે કે શાસ્ત્રો કંઈક અલગ જ કહે છે? આજે આપણે આ રહસ્યને ખુલ્લું કરીશું. શાસ્ત્રો, પુરાણો અને પ્રાચીન જ્ઞાનના આધારે કુળદેવી કોણ છે? કુળદેવી એટલે ફક્ત કોઈ દેવીનું નામ નથી. કુળદેવી એટલે તમારા વંશની મૂળ ઉર્જા, તમારા પૂર્વજોની સાધનાનો સાર અને તમારા કુળનું રક્ષણ કરતી દિવ્ય ચેતના. જેમ ઝાડ માટે મૂળ સૌથી મહત્વપૂર્ણ હોય છે, એમ વંશ માટે કુળદેવી સૌથી મહત્વપૂર્ણ છે. ગમે તે દેવીની પૂજા કરીએ તો ચાલે. શું આ સાચું છે? આ વાત ઘણીવાર સાંભળવા મળે છે. લોકો કહે છે, દેવી તો એક જ છે, નામ અલગ અલગ છે. પણ મિત્રો, શાસ્ત્રો અહીં ખૂબ સ્પષ્ટ છે. સ્કંદ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે, કુલ ધર્મક્ષયો નશ્યાત પ્રસાદ વિજોત્તમા સાપૂજ્યા કુલદેવી તે સર્વકામ ફલપ્રદા. અર્થાત, જો કુળદેવીની ઉપાસના બંધ થાય તો ધીમે ધીમે કુળધર્મનો નાશ થાય છે અને જે કુળદેવીની શાસ્ત્રોક્ત રીતે પૂજા કરે છે એને સર્વ પ્રકારના ફળો પ્રાપ્ત થાય છે. અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, કુળદેવી કોઈ વિકલ્પ નથી. કુળદેવી એ આધાર છે. મૂળ સુકાઈ જાય તો ઝાડ ટકે. જેમ ઝાડનું મૂળ સુકાઈ જાય તો પોદળો લીલો દેખાય છતો ઝાડ અંદરથી ખોખલું થઈ જાય છે, એમ જ જો કુળદેવીથી જોડાણ તૂટી જાય તો બહારથી સફળતા દેખાય પણ અંદરથી જીવન અશાંતિથી ભરાઈ જાય છે. અકસ્માતો, અનાવશ્યક અવરોધો, ઘરમાં સતત કલહ, પેઢી આગળ વધવામાં અટકાવ, આ બધું ઘણીવાર કુળદેવીની ઉપાસનામાં ખામીના સંકેત હોય છે. કુળદેવીનું મંદિર ઘરમાં ક્યાં હોવું જોઈએ? મિત્રો, આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે, કારણ કે મંદિર ગમે ત્યાં રાખી શકાય નહીં. અગ્નિ પુરાણમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે, પૂર્વોત્તરે ચ વિનાશ્ય દેવતાયતમ બુદ્ધમ સર્વ સંપત્કરમ તદી દેવાનમ ચાલયમ શુભમ. અર્થાત, વિદ્વાન વ્યક્તિ હંમેશા ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ જ મંદિર સ્થાપિત કરે છે. કેમ ઈશાન ખૂણો? અહીંથી બ્રહ્માંડની પોઝિટિવ એનર્જી પ્રવેશ છે. આ ખૂણો દેવતાઓનો માનવામાં આવે છે. ધ્યાન, જાપ અને પૂજા માટે શ્રેષ્ઠ દિશા. જો મંદિર ખોટી દિશામાં હશે તો પૂજા હોવા છતાં ફળ મળતું નથી. મૂર્તિ અને ફોટાની સાચી સ્થાપના કેવી રીતે કરવી? શાસ્ત્રોમાં એક ખૂબ સુંદર વાક્ય છે, હૃદય સ્થાપતયે પદમ. અર્થાત, પૂજા કરતી વખતે માતાજીના ચરણ તમારા હૃદયની સીધી સામે આવવા જોઈએ, કારણ કે ભક્તિ હૃદયથી થાય છે. આંખો જોઈ શકે છે પણ જોડાણ હૃદય કરે છે. જો ચરણ હૃદય સામે હશે તો જ ભક્તિ એકાગ્ર બને છે અને પૂજામાં શક્તિ ઉત્પન્ન થાય છે. એક જ ઘરમાં બે બે મૂર્તિઓ, મોટું રહસ્ય. ઘણા ઘરમાં તમે જોયું હશે, એક જ માતાજીના બે ફોટા, બે ગણેશજી, બે શિવલિંગ, અલગ અલગ જગ્યાએ એક જ દેવતા. પણ મિત્રો, શાસ્ત્રો અહીં સખત મનાઈ કરે છે. નિર્ણય સિંધુમાં લખ્યું છે, ગણેશ દ્વયમ નારચ્યમ તથા સૂર્ય ઉદ્યમ તથા શક્તિ ઉદ્યમ ચ નારચ્યમ તથૈવ શિવદ્વયમ. અર્થાત,
એક જ ઘરમાં બે શક્તિ, બે શિવ, બે ગણેશ, બે સૂર્યની પૂજા એનર્જીને વિભાજિત કરે છે. શ્રદ્ધા એક જ જગ્યાએ કેન્દ્રિત હોવી જોઈએ. વિખરાયેલી ભક્તિથી ફળ મળતું નથી. શાસ્ત્રોક્ત પૂજા કરવાથી શું ફળ મળે છે? આ પ્રશ્ન દરેકના મનમાં હોય છે. આ બધું કરવાથી સાચે શું થાય? શાસ્ત્રો જવાબ આપે છે. પૂજનીય કુલેર દેવી, સર્વાપત્તિ નિવારિણી, પુત્ર પૌત્ર પ્રદાત્રી ચ, ધનધાન્ય વિધર્મિણી. અર્થાત કુળદેવી આવનારા સંકટો દૂર કરે છે, સંતાન સુખ આપે છે, વંશને આગળ વધારે છે, ધનધાન્ય અને સમૃદ્ધિ વધારે છે. પણ શરત એક જ છે, પૂજા શાસ્ત્રોક્ત રીતે થવી જોઈએ. માત્ર દીવો અને નારિયેળ પૂરતું નથી. ઘણા લોકો કહે છે, અમે તો રોજ દીવો કરીએ છીએ. પણ મિત્રો, દીવો કરવો શરૂઆત છે, પૂર્ણતા નથી. કુળદેવી સાથે ભાવનાત્મક જોડાણ જરૂરી છે. નામ જાણવું, સ્થાપનાની રીત સમજવી અને નિયમિત સ્મરણ કરવું, આ બધું મળીને પૂજા બને છે. આ વિડીયો જોતા તમને જો એક પણ વાત તમારા જીવન સાથે જોડાયેલી લાગી હોય તો સમજી લો આ માતાજીનો સંકેત છે. આજે જ તમારા ઘરના મંદિરને જુઓ, દિશા સાચી છે કે નહીં ચેક કરો. એક જ જગ્યા પર શ્રદ્ધા કેન્દ્રિત કરો. અને હા મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા પરિવાર સાથે જરૂરથી શેર કરો. કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂરથી લખજો. જય માતાજી, જય કુળદેવી.